તો સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ 30 કલાક બાદ આખરે કાબૂમાં આવી ગઈ છે। ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબૂમાં લઈ લીધી છે। હાઈ કુલિંગની કામગીરી હાલ તો ચાલી રહી છે, ત્યાં સુરતમાં બેકાબૂ આગ પર આખરે કાબૂ મેળવાયો છે। 38 કલાક બાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે। 800થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી હતી। 40 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવાયો છે। અંદાજિત 300થી 400 કરોડ રૂપિયાનું નુકસાન આ આગમાં થયું છે। હાલ તો કુલિંગની કામગીરી ચાલી રહી છે અહીંયા અને 800થી વધુ દુકાનો તેમાં બળીને ખાખ થઈ ગઈ છે, જેમાંથી 450 દુકાનો છે તે બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે અંદાજિત 300થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। તો સુરતની જે આગ લાગી હતી, સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો। 70થી વધુ ફાયરની જે ગાડીઓ છે ત્યાં પહોંચી હતી। ફાયર વિભાગના જે કર્મચારીઓ છે સતત પાણીનો મારો ચલાવી રહ્યા હતા। કમિશનર ત્યાં પહોંચ્યા હતા અને સતત બીજી જે કંપનીઓ છે તેના પણ ફાયર જવાનોને ત્યાં મદદ માટે લેવામાં આવ્યા હતા અને આખરે ભારે જહેમત બાદ 38 કલાક થયા અને આખરે આ આગ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ ભયંકર નુકસાન આ આગમાં થયું છે। તો આખરે જે આગ લાગી હતી એ આગ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ તેમાં ભયંકર નુકસાન થયું છે। કલાકો 38 કલાક જેટલો સમય લાગ્યો આ આગને કાબૂમાં આવતા। તો સુરતમાં અનેક ફાયરની ગાડીઓ છે આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો કરી રહી હતી। વિકરાળ આગ જે બેકાબૂ બની હતી, સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી તેના સમાચાર તેમાં સામે આવ્યા। ફાયર ફાઇટરની ટીમ ત્યાં પહોંચી। 38 કલાક બાદ આખરે આ આગ છે તેને કાબૂમાં લઈ લેવામાં આવી છે। તો 38 કલાક જેટલો સમય થયો અને સાથે સાથે 40 લાખ લીટર વધુ પાણીનો મારો ચલાવવામાં આવ્યો, ત્યારે આ બેકાબૂ બનેલી આગ છે એ કાબૂમાં આવી છે। 40 ગાડીઓની સાથે ફાયર ટીમને આગને કાબૂમાં લેવા કામગીરી કરી રહી હતી। તો આપ જુઓ, 40 ગાડીઓની સાથે ફાયરની ટીમ કે સતત મથી રહી હતી કે આખરે આ આગ કાબૂમાં આવી જાય। 38 કલાક જેટલો સમય થયો અને આગને કાબૂમાં લેવામાં આવી છે। અત્યારે કુલિંગની કામગીરી ચાલી રહી છે। 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી હતી। પહેલા માળ આગ લાગી, ત્યારબાદ ધીરે ધીરે આગ બેકાબૂ બની અને ત્રીજે માળ સુધી પહોંચી હતી। 800 જેટલી દુકાનો છે આગની ચપેટમાં આવી હતી। દુકાનોમાં સાડી અને ડ્રેસ મટીરિયલનો જથ્થો હોવાથી આ આગ બેકાબૂ બની હતી। આપ જુઓ, સાડી અને મટીરિયલ ડ્રેસનો જે જથ્થો હતો આ દુકાનોમાં રાખવામાં આવ્યો હતો અને કાપડના કારણે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું ને આખરે 38 કલાકની જે જહેમત છે ત્યારબાદ આ આગ કાબૂમાં લેવામાં આવી છે। અંદાજિત 300થી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। જુઓ, આગમાં 300થી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારીઓ કહી રહ્યા છે, કારણ કે 800 જેટલી દુકાનો હતી તેમાંથી 400 જેટલી દુકાનો છે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, એટલે મોટું નુકસાન વેપારીઓએ ભોગવવું પડશે। વેપારીઓને ખૂબ મોટું આર્થિક નુકસાન આ આગમાં થયું છે। આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ આ આગ એટલી ભયંકર હતી કે 3 માળ સુધી આ આગ પ્રસરી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। કમિશનર ત્યાં પહોંચ્યા હતા, શાલિની અગ્રવાલ, અને તેઓ પણ સતત આ આગને લઈને તમામ લોકો સાથે સંપર્કમાં હતા। ફાયર વિભાગના જે જવાનો છે, જે કર્મચારીઓ છે, એ સતત 38 કલાક તેમણે આ મહેનત કરી અને આખરે આગને કાબૂમાં લીધી છે। જાનહાનિ નથી થઈ, પરંતુ ખૂબ મોટું નુકસાન અહીંયા થયું છે। બિલ્ડિંગને ફાયર એનઓસી કેવી રીતે આપી તે પણ અહીંયા એક સવાલ થઈ રહ્યો છે કે બિલ્ડિંગને ફાયર એનઓસી કેવી રીતે આપી તે અહીંયા સવાલ થઈ રહ્યો છે। હવે તપાસનો વિષય એ આવે છે કે આ ભયંકર જે આગ લાગી છે, આજીવિકા છીનવાતા વેપારીઓ આખરે રડી પડ્યા હતા। તેમની દુકાનો બળીને ખાખ થઈ ગઈ, વેપારીઓ રડી ગયા છે, તેમને ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડશે। કદાચ આ નુકસાનમાંથી તેઓ લાંબા સમય બાદ બહાર આવશે। હિસાબના ચોપડા પણ તેમના બળીને ખાખ થતા વેપારીઓ પરેશાન છે। હિસાબના ચોપડા રાખવામાં આવ્યા હતા, એ બળીને ખાખ થઈ ગયા છે, કશું જ બચ્યું નથી। 400 જેટલી દુકાનો એવી છે કે માત્ર ને માત્ર ત્યાં રાખ જોવા મળશે। તો કયા કારણોસર આગ લાગી તેની પણ તપાસ ચાલી રહી છે। હજી સુધી એ કારણ બહાર નથી આવ્યું કે આખરે કયા કારણોસર આ જે શક્તિ માર્કેટ છે કે ત્યાં આગ લાગી હતી ને આગ કઈ રીતે પ્રસરી તેનું કારણ હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।